તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં માત્ર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં આજે પેટ્રોલની સરેરાશ કિંમત 101 રૂપિયા 83 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની સરેરાશ કિંમત 97 રૂપિયા અને 92 પૈસા પ્રતિ લીટર બની હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતના બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,44,450 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,32,750 પ્રતિ 10 ગ્રામ પર રહ્યો છે। જ્યારે બીજી તરફ જોઈએ તો ચાંદીનો ભાવ 2,22,014 રૂપિયા પ્રતિ કિલોગ્રામને આસપાસ જોવા મળ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્તોને તરત જ સહાય પહોંચાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એલર્ટ થયું છે। જ્યારે જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ત્યારબાદ જોઈએ તો મિત્રો મહીસાગરમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે રોડ સેફટી કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોના કડક અમલ અને જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કપાસ વાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની સહાય મળશે, જેમાં નવી આધુનિક પદ્ધતિથી ખેતી અપનાવતા ગુજરાતના 21 જિલ્લાઓના ખેડૂતોને લાભ મળવાનો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથમાં ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જ્યારે શિક્ષણ મંત્રીની ગીર સોમનાથમાં એસપી સાથે સીધી વાતચીત થઈ હતી, જેમાં આચાર્યએ ગુનો નોંધાવતા હરીશગીરીની ધરપકડ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આશા વર્કરોએ 1,500 રૂપિયાનો વધારો ન મળતા વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પાલનપુરમાં આશા વર્કરોએ પડતર માંગણીને મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં હજીરા રોડ પર ઉભેલી ટ્રકમાં ખાનગી બસ ધડકાભેર અથડાઈ હતી, જેમાં નોકરી પર જતા 15 થી 17 કંપનીના કર્મચારીઓને નાની મોટી ઈજાઓ અને કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ પણ કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં ડેન્ગ્યુ રોકવા માટે ડેન્ગ્યુ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં ઘરે ઘરે સર્વે લઈ અને લોહીના નમૂના લેવામાં આવ્યા। જ્યારે જાગૃતિ અભિયાન ચલાવી સઘન સર્વેલન્સ હાથમાં લેવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો હતો, જ્યારે પોલીસે 2 આરોપીઓને ઝડપી અને 46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠામાં હિંમતનગર પાસે કારમાંથી 2.65 લાખનો દારૂ ઝડપાયો હતો અને એલસીબીએ કાર્યવાહી કરી અને ફરાર ચાલક સામે ફરિયાદ પણ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર સીસીટીવી ડેસિબલ મીટર લગાવવામાં આવશે અને કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવશે, કારણ કે ગયા વર્ષે હાથી ભડકવાથી નાસભાગ મચી હતી અને રૂટ પર સીપી ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટમાં આપઘાતના 2 બનાવ બન્યા છે, જેમાં 2 દિવસથી ગુમસુમ રહેતો યુવાન 46 વર્ષીય સિક્યુરિટી ગાર્ડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં એએમટીએસ બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી વૃદ્ધ ગેંગ ઝડપાઈ છે, જેમાં એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી 7.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એકની શોધખોળ હજી પણ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમિકે 50 નંબર પ્લેટ ભેગી કરી હતી, જ્યારે પાણીમાં વાહનોમાંથી નીકળેલી પ્લેટો ભંગારમાં વેચવાની જગ્યાએ સાઈડમાં મૂકી અને જાગૃત યુવાને રીલ બનાવી વાયરલ કરી હતી। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો નવસારી એસટી ડેપો પાસે બસે પાર્ક બાઇકને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં 11 લાખની છેતરપિંડીના 3 આરોપી દબોચવામાં આવ્યા છે, જ્યારે નવી ચલણી નોટોના બદલામાં 2 ગણી કિંમતની નોટો આપવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હતી, જ્યારે વિજાપુર પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં ઉર્જા મંત્રીએ ખેડૂતો સાથે પાક અંગે ચર્ચા કરી હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કૌશિક વેકરિયાએ ખેતરમાં ખેડૂતો સાથે ચા પીધી હતી. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાના ફ્રૂટ વિભાગનો સપાટો જોવા મળ્યો હતો, જ્યારે બેસ્ટ મયુર ભજીયા અને વીરમણી સ્વીટ સહિત 66 પેઢીઓમાં ચેકિંગ કર્યું હતું, જ્યારે ભારે દંડ અને સીલની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં દિવાલ ધરાશાયી થતાં દુર્ઘટનામાં બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારને 4 લાખની સહાય પણ આપવામાં આવી છે. જ્યારે મહેસાણામાં સાંસદની રજૂઆત બાદ કલેક્ટરે સહાય મંજૂર કરી અને પરિવારને ચેક અર્પણ પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂનાગઢના માંગરોળમાં વરસાદી નુકસાન બાદ વહીવટી તંત્ર દ્વારા સર્વે તેજપુરમાં પાણી ઓસરતા જ મામલતદારની આગેવાનીમાં 5 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આજ સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વળતર નહીં મળે તો મિનિસ્ટરોને 108માં ઘાલવાના છે, જ્યારે મોરબીમાં જેતપુરમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું હતું, જ્યારે રાજ્યમંત્રી ક્રાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય મામલો ગરમાયો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વડોદરામાં ખોટા દસ્તાવેજો પધરાવીને 17.71 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. અમેરિકાની કથિત બેંકમાંથી 4 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને સ્ટીલ વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો પંચમહાલમાં 6 સગીર વયના બાળકોનું ગોધરા રેલવે સ્ટેશને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે દરભંગાથી અમદાવાદ જતી અત્યોદય એક્સપ્રેસમાં બાળમજૂરી માટે લેવામાં આવ્યા હતા, જ્યારે ટ્રેનમાં ચેકિન કરીને 6 બાળકોને છોડાવવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વડોદરામાં ઓઇલ ચોર ગેંગ ઝડપાઈ છે, જ્યારે બામણ ગામમાં કંપનીમાંથી ટ્રેક્ટર ફર્નેસ ઓઇલની ચોરી કરતા 6 આરોપી મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બેંકના સોફ્ટવેરની જાણકારીનો દુરુપયોગ કરી 135 બેંક એકાઉન્ટના મોબાઈલ નંબર બદલી પૈસા ઉપાડી લીધા હતા. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2 મહિના પહેલા જ બનેલા રસ્તાના પોપડા ઉખડી ગયા હતા, જ્યારે સુરતમાં ભ્રષ્ટાચાર ઉપસીને બહાર આવતા લોકોએ હાથમાં પોપડા ઉપાડીને વિડીયો પણ બનાવી અને કહ્યું હતું કે આ રોડ નહીં અને ચાદર બનાવવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો પર અત્યાચાર થાય છે એટલે મારે નોકરી નથી કરવી, એવું કહી રાજકોટમાં સમાજ સેવા કરવા માટે પોલીસ કોન્સ્ટેબલે રાજીનામું આપ્યું હતું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.